જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 28 લોકોના મોત થયા છે। ગઈકાલે મોડી રાત્રે આ 3 ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા, જે બાદ આજે સવારે સુરતમાં શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। ત્યારે આ દુઃખની ઘડીમાં ભાવનગરમાં મૃતક પિતા પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે CR પાટીલ સુરત પહોંચ્યા હતા અને શૈલેષભાઈના પરિવારને સાંત્વના આપી હતી। રાજસ્થાનથી ટ્રેન મારફતે અમદાવાદમાં ગાંજાની હેરાફેરી કરતા દંપતીની SOGએ ધરપકડ કરી છે, જેમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક મહિલા અને પુરુષ ગાંજો લઈને આવતા હોવાની બાતમીના આધારે SOGની ટીમે વોચ ગોઠવી કમલેશ અને તેની પત્ની પિંકીને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી 3 કિલોથી પણ વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા ઘણા સમયથી આરોપીઓ ટ્રેનમાં આ રીતે ગાંજાની હેરાફેરી કરતા હતા। વસ્ત્રાપુરના સોનલ કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી IPL પર ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા યુવકને ઝડપી લીધો છે, જેમાં સંજીવની હોસ્પિટલ પાસે આવેલ સોનલ કોમ્પ્લેક્સમાં રહેતો કહાન અજબાણી IPL પર મોટા પાયે ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા તેના મોબાઈલ ફોનમાંથી IPLની મેચ પર હાર જીતના સોદા કરવામાં આવી રહ્યા હતા, જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કહાન અજબાણી નામના યુવકે તેના મિત્ર સાથે મળીને 26 લાખમાં માસ્ટર ID ખરીદી અન્ય બુકીઓને આપ્યા હતા।